ઉનાળુ વેકેશન પૂરું થવાને માંડ 2-3 દિવસ બાકી છે અને બજારમાં પાઠ્યપુસ્તકોનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે પુસ્તકો ખરીદવા માટે બજારમાં ચહલપહલ વધી છે। જો કે આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થતાં વાલીઓએ પુસ્તક ખરીદીને બજેટમાં પણ વધારો કર્યો છે। ગુજરાતમાં પાઠ્યપુસ્તકો માત્ર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જ બહાર પાડવામાં આવે છે। અન્ય કોઈ પ્રકાશનને તેના અધિકાર નથી। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પાઠ્યપુસ્તકો બજારમાં મૂકતા તેની ખરીદી તરફ લોકો વળ્યા છે। બીજી બાજુ આગામી 9મી જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે, એટલે પણ પાઠ્યપુસ્તકો ખરીદવા બજારમાં ઘસારો જોવા મળી રહ્યો છે। જો કે આ વર્ષે પાઠ્યપુસ્તકોની કિંમતમાં 15 થી 20% વધારો આવ્યો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર અસર કરશે। વાલીઓએ ના છૂટકે પણ પુસ્તક ખરીદીના બજેટમાં વધારો કરવો પડે છે। આ વર્ષે સરકારે ધોરણ 1 થી 4 સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરતા ધોરણ 1 થી 5ના પાઠ્યપુસ્તકો બદલાયા છે અને પહેલા વર્ષમાં એક જ વખત પુસ્તકો ખરીદતા હતા તેને સ્થાને ધોરણ 1 થી 4 હવે વાલીઓ વર્ષમાં 2 વખત પુસ્તકો ખરીદવા પડશે। 5 ધોરણના ગુજરાતી મીડિયમના પાઠ્યપુસ્તકો બદલાયા છે। 10-12 સંસ્કૃત અને કોમ્પ્યુટર બદલાયેલું છે અને ભાવની અંદર ગયા વર્ષ કરતા વખત ભાવની અંદર એવરેજ 15 થી 20% પેપર પ્રોડક્ટ કોઈ પણ પેપર પ્રોડક્ટમાં વધારો છે। શું કેટલો ભાવ ગયા વર્ષ કરતા આ વખત વધારે થયો છે? 15 થી 20% જેવો વધારો છે। ઉલ્લેખનીય છે કે ઘણી વખત બજારમાં પૂરતા પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને પુસ્તકો માટે વલખા મારવા પડે છે, જેથી આ વખતે પહેલેથી જ પુસ્તકો મેળવી લેવાની તૈયારી પણ વાલીઓએ રાખી હોય તેમ પુસ્તકોની ખરીદીમાં ધસારો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે પાઠ્યપુસ્તકોની સાથે સાથે બજારમાં પ્રેક્ટિસ બુક, સ્વાધ્યાય પોથી અને ગાઈડ સહિતના અન્ય પુસ્તકો પણ બજારમાં આવતા આ પુસ્તકોની ખરીદીમાં પણ વધારો જોવા મળે છે। પાઠ્યપુસ્તકોની સાથે અન્ય પ્રકાશનના સાહિત્યમાં પણ ભાવ વધારો થયો છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।